ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતા આદિમ જૂથ આદિવાસી પરિવારો અત્યંત પછાત, ગરીબ અને જમીન વિહોણા છે. તેમને ન્યાય અપાવવા ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ આજે પણ દયાજનક છે. ઘણા પરિવારો ઘર વિહોણા છે. આવી દયનીય સ્થિતિમાં જવું ક્યાં? ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતા આદિમ જૂથ આદિવાસી પરિવારો અત્યંત પછાત, ગરીબ અને જમીન વિહોણા છે. ભૂતકાળમાં કેટલાક પરિવારોને ઇન્દિરા આવાસ યોજના હેઠળ મકાનો મળ્યા હતા, પરંતુ હવે તે મકાનો જર્જરિત થઈ ગયા છે અને પરિવારો મોટા થતા નવા મકાનોની ખૂબ જ જરૂર છે. આ બાબતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશિનભાઈ પટેલ અને તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પુરવભાઈ તાલાવિયા સહિતના આગેવાનોએ ખેરગામ મામલતદાર મારફતે નવસારી કલેક્ટરને ઉદ્દેશી આવેદનપત્ર પાઠવ્યું હતું. એ પહેલા ખેરગામ ગાંધી સર્કલથી બજારથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. આ રેલીમાં આદિમ જૂથોને ન્યાય આપોની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આદિવાસી સમાજનો એક વર્ગ, જે આદિમ જૂથ આપણે એને જે કહીએ છીએ, તે આદિમ જૂથના લોકો સાથે હર હંમેશા અન્યાય થાય છે. જેવી રીતે એમને રહેણાંકના પ્લોટ ફાળવવામાં આવતા નથી. વર્ષો પહેલાં ઇન્દિરાજીની સરકાર હતી, ઇન્દિરા ગાંધીની કોંગ્રેસની સરકાર હતી, ત્યારે એમને 100 વારના પ્લોટો ફાળવેલા હતા. અને અત્યારે જ્યારે એ પ્લોટ પર બીજા કબજો કરી રહ્યા છે, અત્યારે જ્યારે આપણે આવાસ માટે માંગણી કરીએ છીએ, ત્યારે અહીંનું સરકારી તંત્ર દ્વારા જ્યારે એનું જીઓગ્રાફી કરવાનું હોય છે તે એમનું કરતા નથી. અને તમારું આવાસ મંજૂર થાય તો એમ કે તમારી 7 બાર નથી નીકળતી એટલે તમને આવાસ આપવામાં આવતું નથી. એવો કોઈ નિયમ નથી કે જે ખેત મજૂર છે એને પોતાની જમીન હોય તો જ ઘર બાંધી શકે. સરકારે પોતે લેન્ડ કમિટીમાં જમીન ફાળવીને એમાંથી પ્લોટ ફાળવવાની જવાબદારી છે સરકારની. અને અત્યારે નવા નિયમ મુજબ જેની પાસે જમીન નથી એને 1 લાખ રૂપિયાનો પ્લોટ માટેના પૈસા ફાળવવાની જવાબદારી પણ સરકારની. વારંવાર વિધાનસભામાં પણ અમે માંગણી કરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 રૂપિયા પ્રધાનમંત્રી આવાસમાં ફળવાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં 3,50,000 રૂપિયા ફળવાય છે. અમે સરકારનું ધ્યાન પણ દોર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં સિમેન્ટના ભાવ, રેતીના ભાવ, કપચીના ભાવ, સળિયાના ભાવ, સ્પાર્ટેક અને લાદીના ભાવ, અને શહેરી વિસ્તારમાં સિમેન્ટ, સળિયા, પતરા, લાદીના ભાવ એક જ સરખા છે. શહેરમાં પણ ગરીબ અને જમીન વિહોણા મજૂર લોકો રહે છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેત મજૂર લોકો મોટે પાયે રહે છે. તો ત્યાં 3.5 લાખ રૂપિયા આપે તો અહીંયા પણ 3.5 લાખ રૂપિયા આપવા જરૂરી. અને અમારી રજૂઆતને પગલે 50,000 રૂપિયા એમણે 1,20,000માં 50,000 ઉમેર્યા છે, પરંતુ આપણી જે માંગણી છે એ 3,50,000 રૂપિયાની રહેશે. આજે આપણે આવેદનપત્ર આપ્યું છે, અહીંથી આપણે અટકવાના નથી. શશિનભાઈ, અહીંની કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસના આગેવાન પુરવભાઈ તમારા ફળિયામાં આવશે. તમે કોઈ કામકાજ કરવા જતા હોય તો સાંજના સમયે આવશે, તમારા ઘરની વિઝિટ કરશે, ફોટોગ્રાફ લેશે. તમારે જે પણ પુરાવા આપવા હોય તે પુરાવા આપજો. આપણે કોઈ પણ સંજોગે આદિમ જૂથને આવાસ મંજૂર કરાવીશું. અને આજે તમે મોટી સંખ્યામાં આવ્યા, તમારો ખૂબ આભાર. સૌને જોહાર. જય ભારત. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.